सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर राम चंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रकरण आवे से महात्मा विदुर। મહાત્મા વિદુર સાક્ષાત ધર્મના અવતાર હતા. માંડવ્ય ઋષિના શાપથી તેમને શુદ્ર યોનિમાં જન્મ લેવો પડ્યો હતો. માંડવ્ય ઋષિ થઈ ગયા, એક અણી માંડવ્ય થઈ ગયા. મહારાજ વિચિત્રવીરીની દાસીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. આ રીતે તેઓ એક રીતે ધૃતરાષ્ટ્ર તથા પાંડુના સગા ભાઈ જ હતા. તેઓ અત્યંત પાંડુના સગા ભાઈ જ હતા. તેઓ અત્યંત બુદ્ધિમાન, નીતિજ્ઞ, ધર્મજ્ઞ, વિદ્વાન, સદાચારી તથા ભગવત ભક્ત હતા. તેમના ગુણોને લઈને સૌ લોકો તેમનું ઘણું સન્માન કરતા અને તેઓ નિર્ભીક તથા સામ્યવાદી હતા તથા ધૃતરાષ્ટ્ર વગેરેને સાચી અને પ્રમાણિક સલાહ આપતા. તેઓ ધૃતરાષ્ટ્રના મંત્રી પણ હતા. અને માંડવ્ય ઋષિ છે એ એક બહુ મહાન વિદ્વાન સંત થઈ ગયા, ઋષિ થઈ ગયા, કે જેના આ વિધિના વિધાન માથે ફેરફાર કરેલો. નતર પહેલા એવો કાયદો હતો કે 8 વર્ષનું બાળક થાય અને પછી જે કાંઈ કર્મ કરે તો એની કર્મ લખાતું, ધર્મરાજના ચોપડે લખાતું, 8 વર્ષની ઉપરની ઉંમર ન હોય તો. પણ આ માંડવ્ય ઋષિ ભજન કરતા હતા અને રજવાડામાંથી ચોરી કરીને આશ્રમ ભાળી ગયો. આપણે કેમ બેઠા છો, કોઈ સાધન ભજન કરતું હોય તો ત્યાં આવીને કે ભાઈ અહીંયા આશ્રમ છે, અહીંયા હંતાઈ જાવ ને અહીંયા વસ્તુ હંતાડી દઈએ, એટલે અહીંયા કઈ ઓલા રાજાના ચોકીદારો આવવાના નથી એમ કરીને આવડા હંતાઈ ગયા. હવે આ ચોકીદારોને શું ખબર કે ઈવડાને એમ છું કે આ આશ્રમમાં જ અહીંયા જ ગયા એમ, એટલે આવડાને અંધારામાં ઋષિને ઉપાડી લીધા હારો ચોકીદારોએ. એ કે આ ઋષિનો ભાગ છે તો અહીંયા હંતાય ને, આવડા થોડા અહીંયા હંતાય. અને ઓલા 4 ચોર અને આ માંડવ્ય ઋષિ 5 ને ઉપાડ્યા અને રાજાનો હુકમ ફાટી ગયો. રાજાએ જોયા નતો આ કોણ છે એમ. એ કે જાવ એને હોળીએ સડાવી ગયો. હોળીની સજા આપણને ખબર છે કેવી હોય, જેને જોઈએ છે, જોઈ તો નથી પણ આપણને આમ શાસ્ત્રોમાં એનું વર્ણન છે, અનુભવ છે કે એની બહુ અઘરી કસોટ, કોઈ કઠણ બોલી આવે એમ. એટલે હોળીએ સડાવી દીધા ને આશા બીજા કોકને સડાવવાનો હોય ત્યારે હોળી ખાલી તો જોવે, એટલે ઓલાના શબને ઉતારવા તો પડે. એટલે ઓલા 4 શબને ઉતાર્યા પણ આ ઋષિનું શબ ન નીકળ્યું. અને એનું તો ન્યાય બેઠા બેઠા ભજન જ હાલતું હતું. અને હોળીની સજા હોય ગુદા દ્વારથી તમને પ્રવેશ કરાવે, તમે માથા એમને ફર્યા કરો અને હોહરવી નીકળી જાય હોળી, એને કહેવાય હોળીની સજા. હા, એટલે ઓલાના જે સિપાહી હતા એને એમ છું આ તો કોઈ ઋષિ છે કે ભૂલ પડી ગઈ. એટલે એને રાજાને જઈને કીધું કે આમ છું. એ કીધું જીવે છે, એને એનું મૃત્યુ નથી છું, ઓલા તો બધા મરી ગયા. રાજા કે ભારે કરી કે તો એનો શ્રાપ દેવાઈ ગયો તો પૂરું થઈ જાય. એટલે તરત રાજા પેલા શું હતું કે ભાઈ ક્ષત્રિય કોઈ પણ હોય એનાથી કોઈ અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો એ ગાય ને એવું બધું લઈને જતો હોય, બ્રાહ્મણોને દાન કરતો કે ભાઈ મને માફ કરી જાય, એવું બધું લઈને આવ્યો સામગ્રી રાજા, અને પ્રણામ કર્યા કીધું કે ભાઈ મને ખબર નહોતી, આ તો અજાણતા થઈ ગયું એમ. ઋષિ કે મારે તને કઈ કેવું જ નથી, તારો કઈ વાંક જ નથી, મારે તને કઈ કેવું નથી, મને આમાંથી કાઢી કે બહુ મહેનત કરી પણ છતાંય નીકળે નહીં હોળી, એટલે કાપી ત્યાંથી. અને અણી રહી ગઈ એટલે અણી માંડવ્ય કહેવાના. અને પછી સીધા જ તે અહીંથી ઉપડ્યા, ધર્મરાજના દરવાજો ખટખટાવ્યો. ધર્મરાજના દરવાજો ખટખટાવીને કીધું કે આ કેમ આમ, મેં શું કર્મ કરેલું છે તે મને હોળીની સજા મળી? કે મારા મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ કર્મ કર્યું નથી, ભજન કરું છું, આ મને સજા હે નહીં એમ, મને સાબિતી આપો પેલા. કેમ કે એ તો પહોંચેલા મહાપુરુષ હતા, એ તો ગમે એને જઈને કહીએ કે ને. એટલે ધર્મરાજ કે ભાઈ એવું નથી, કર્મ વગર કોઈને સજા મળે નહીં. કે પણ બતાવો તો. એ કે તમારી 8 વર્ષની ઉંમરમાં તમે સકલીની ગુદામાં કાંટો ભાંગી નાખ્યો હતો. રમતમાં એની ગુદામાં કાંટો ભાંગી ગયો હતો અને એ કાંટો અંદર હલવાઈ ગયો હતો, એનું મોત આમ જ થયું હતું. કે પછી અણી માંડવ્ય ઋષિ હતા ને એને કીધું કે 8 વર્ષની ઉંમરમાં બાળકને ખબર ન હોય હું ખાવું, હું પીવું, હું કરવું, તમે આમાં આઘા પાછું કરો, આ ન હાલે કે તમારું વિધાન. પછી એનાથી 14 વર્ષનું કર્યું. આજ આપણે કોઈ પણ બાળક હોય 14 વર્ષ સુધી કોઈ પણ
કર્મ થઈ ગયું હોય એનાથી કોઈનું મર્ડર થઈ ગયું હોય ને તો નાબાલિગમાં ગણાય જાય, છૂટી જાય, એને સજા ન પડે. આપણા જે શાસ્ત્રોમાં છે અને અહીંયા આપણે છે કે એને સજા ન થાય. લ્યો આટલી આપણી માથેની કૃપા છે એક ઋષિની કે 7 વર્ષ બીજા આપણને મળ્યા. હા 100 બીજા મળ્યા, નહીતર તો એમ. એટલે આવા મહાપુરુષો થઈ ગયા આપણા દેશમાં. અને આ જે વિદુરને હરાપ આપ્યો એ આમાંથી જ આપ્યો હતો, એટલે જ એને વિદુર થઈને આવવું પડ્યું હતું. આ હોળીની સજામાંથી જ હરાપ આપ્યો હતો અને એટલે જ એને વિદુર થઈને આવવું પડ્યું હતું. નકરી ધર્મનો અવતાર હતા વિદુરજી, હતા ને ધર્મનો અવતાર હતા. તેમનું ઘણું સન્માન કરતા અને તેઓ નિર્ભીક તથા સામ્યવાદી હતા તથા ધૃતરાષ્ટ્ર વગેરે ને સાચી અને પ્રમાણિક સલાહ આપતા. તેઓ ધૃતરાષ્ટ્રના મંત્રી પણ હતા. દુર્યોધન જન્મતાની સાથે જ ગધેડાની જેમ ભૂકવા લાગ્યો તેમ હતો. તેમજ તેના જન્મ સમયે અનેક અમંગળ ઉત્પાતો પણ થયા હતા. એવું બાળક જન્મે ને ત્યારે આપણને ઓટોમેટિક ખબર પડે આ કઠણ કપાળિયો આવ્યો એમ, કેમ કે આપણા ઘરે આંધણ દેખાવા મળે. એ બધું કોઈ બ્રાહ્મણો સાથે સલાહ કરી તેણે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે આપનો આ પુત્ર કુળનાશક છે એમ, તેથી તેનો ત્યાગ કરી દેવો શ્રેય કરશે. વિદુરે આ બધું કીધું કે આ આખા ખાનદાનને સાફ કરવાનો છે કે આ ઉત્પત્તિ આવીને આપણા ઘરે. ધૃતરાષ્ટ્રને કીધું કેમ કે એના મોટા ભાઈ હતા. તેમના જીવતા રહેવાથી આપણને ઘણું દુઃખ સહન કરવું પડશે. શાસ્ત્રોની એવી આજ્ઞા છે કે કુળના માટે એક વ્યક્તિનો, ગામના માટે કુળનો અને દેશના માટે ગામનો અને આત્મકલ્યાણ માટે સમગ્ર પૃથ્વીનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. હું કીધું સાંભળજો, હજી ફરી વાર વાંચી દઉં. કુળના માટે એક જણાનો, આખા ખાનદાનનું નામ બોલતો હોય તો એક જણા જાતો કરી દેવો હારો. એને કહેવાય તું છૂટો ભાઈ જા, અમારે તારે કઈ નહીં, તું તાર ફાવે ને આવ્યો જા. બાકી આ ખાનદાનનું નામ ન લેતો હવે ક્યાંય જઈને, એને જાતો કરી દેવો પડે. કુળ માટે એક વ્યક્તિનો તિરસ્કાર કરવો પડે તો કોઈ વાંધો નથી. ગામ માટે આખા કુટુંબને નીકળી જવું પડે તો કોઈ વાંધો નથી. જો આખું ગામ શાંતિથી રહેતું હોય ને એક કુટુંબ વયું જતું હોય તો એમાં કઈ વાંધો નહીં, વહી જવાય પ્રેમથી. અને દેશના માટે ગામનો, એક ગામનું જો આમ તેમ થઈ જતું હોય અને આખા દેશમાં શાંતિ હોય તો એ ગામનો તિરસ્કાર કરી દેવો પડે. અને પોતાનું કલ્યાણ કરવું હોય તો આ પૃથ્વીમાં કાંઈ આપણું નથી એમ કરીને ચાલવું પડે. પરંતુ ધૃતરાષ્ટ્રે મોહવશ વિદુરની આ વાત માની નહીં અને પરિણામે દુર્યોધનને કારણે જ તેમણે જીવન પર્યંત દુઃખ વેઠવું પડ્યું. વિદુરે એને હાસું કીધું કે મોટા ભાઈ સમજી જાઓ, આ મૂકવાનો નથી, બધાને સાફ કરીને જવાનો. અને ગયોય છે, હોય ભાઈઓ ઈ તો મર્યો, એના હોય ભાઈઓ નહીં માર્યા અને પોણી પૃથ્વી નહીં સાફ કરતો ગયો ને હારો વિશ્વયુદ્ધ થયું હતું. પણ યાની લાખનો મેલ કર્યો. હા તારે પછી માનો કે પાંડવો હતા ભીમે માન્યા હતા ને. હા એમ કે આજ માતા પાછી હોય કે એક માના હો સડાવી તોય ન વળે, પછી કે બે માના બહાર છે બધું. અને પોતાની નજર સામે સમગ્ર કુળનો વિનાશ દેખવો પડ્યો. મહાત્માની હિતભરી વાણી પર ધ્યાન ના આપવાથી દુઃખ જ ભોગવવું પડે છે. કોઈ પણ મહાપુરુષ હોય તમારા ઘરે આવીને કોઈ અમુક બધાય માગવા હાટું જ ન આવતા હોય, ક્યારેક તમને કોઈ તમારા જીવનને સાર્થક કરવા માટે 2 શબ્દો કહેવા આવતા હોય તો એ વાણી સાચી હોય, ખોટી ન હોય. આપણે તો બધાને માંગણીએ સમજી લઈ, હકીકત બધા એવા ન હોય. જ્યારે દુર્યોધન પાંડવો પર અત્યાચાર કરવા લાગ્યો ત્યારે વિદુરજીની સહાનુભૂતિ સ્વાભાવિક રીતે જ પાંડવો તરફ વધી ગઈ. કારણ કે પાંડવો તો પિતાને ગુમાવી બેઠા હતા, ઉપરાંત ધર્માત્મા હતા. તેઓ પ્રત્યક્ષ તથા ગુપ્ત બંને રીતે પાંડવોની રક્ષા અને સહાયતા બરાબર પણ કરતા રહ્યા. ધર્મની સહાનુભૂતિ ધર્માત્માઓ પ્રત્યે જ હોવી જોઈએ. અને વિદુરજી સાક્ષાત ધર્મનો જ અવતાર હતા. તેઓ જાણતા હતા કે પાંડવો પર ગમે તેટલી આપત્તિ આવશે તોય અંતે વિજય તો તેમનો જ થશે. યતો ધર્મસ્તો જય, જેની હારે ધર્મ છે એનો જ જય છે, એનો મતલબ એમ થાય. વિદુરજીએ પણ જાણતા હતા કે આ બધા જ પાંડવો દીર્ઘાયુ છે, એનું મૃત્યુની છે નહીં, દીર્ઘાયુ છે. તેથી તેમને કોઈ પણ મારી શકશે નહીં. તેથી જ્યારે દુર્યોધને કપટ કરી ભીમસેનને ઝેર ખવડાવી ગંગાજીમાં ફેંકાવી દીધેલ અને તે ઘરે પાછો ન ફરવાથી માતા કુંતીએ ચિંતાયુક્ત થઈ દુર્યોધન તરફ આશંકા પણ વ્યક્ત કરી, ત્યારે તેમણે કુંતી પાસે જઈને તેમને સમજાવેલ કે અત્યારે સુપ રહેવામાં જ સાર છે
દુર્યોધન પર શંકા કરવામાં જોખમ છે. આથી તે ચીડાઈ જશે અને તમારા બીજા પુત્રો ઉપર પણ આપતી ઊભી કરશે. ભીમસેન કદી મરે જ નહીં. એ થોડા જ સમયમાં જીવતો જાગતો પાછો આવશે. વિદુરે કીધું કે તમે ચિંતા કરો માં એ પાછો આવશે. કુંતીજીએ વિદુરની આ નીતિપૂર્ણ સલાહ સ્વીકારી લીધી. તેમની વાત બરાબર નીકળી. ભીમસેન થોડા જ દિવસોમાં પાછો આવ્યો. વિદુર નીતિ નામનું એક પુસ્તક છે, ક્યારેક જોવા જેવું જીવનમાં. એની નીતિ પ્રમાણે તમે ભજન ન કરો ને, નીતિ પ્રમાણે હાલી ગયા હોય ને તોય જીવનમાં તમે ક્યારેક પાછા ન પડો. વિદુરની નીતિ એવી નીતિ છે. પણ એ નીતિના એક એક શબ્દો માથે તમે આમ ગહનતાથી વિચાર કરો ને તમને થાય સારું આ તો કળી કાળમાં કેમ જીવવું, એવી વાતો છે. લાક્ષા ભવન માંથી પાંડવોને સહી સલામત છટકી જવાની યુક્તિ પણ વિદુરજીએ જ બતાવી હતી. તેઓ નીતિ નિપુણ હોવા ઉપરાંત ઘણી ભાષાઓના જાણકાર પણ હતા. જે વખતે પાંડવો વારણાવ્રત જઈ રહ્યા હતા ત્યારે તેમણે યુધિષ્ઠિર પર મલેચ્છ ભાષામાં પત્ર લખી તેમના પર આવનાર આપતી વિશે ચેતવણી આપી હતી. મલેચ્છ ભાષા એટલે શું કહેવાય ખબર પડે? મલેચ્છોની ભાષા આવે. મલેચ્છ એટલે માછીમાર આવે ને એની એક અલગ ભાષા આવે, એને મલેચ્છ કહેવાય. અને સાથે સાથે તેમાંથી બસવાનો રસ્તો પણ બતાવી દીધો હતો. એટલું જ નહીં, તેમણે અગાઉથી જ એક સુરંગ બનાવનારને કહીને લાક્ષા ભવનમાંથી ભાગી જવા માટે સુરંગ તૈયાર કરાવી રાખી હતી. અને એ રીતે ગુપ્ત રીતે જંગલમાં જતા રહેવા માટે રસ્તો તૈયાર કરાવી આપ્યો હતો. જ્યારે લાક્ષા ભવનમાં આગ લાગવાથી પાંડવો માતા કુંતી સાથે એક ગુપ્ત રસ્તા દ્વારા સલામત બહાર નીકળી ગયા ત્યારે ત્યાં ગંગા કિનારે તેમને સામા કિનારે લઈ જવા માટે એક નાવિક સાથેની હોડીની વ્યવસ્થા પણ વિદુરજીએ કરી રાખી હતી. આવા હતા એ નિપુણ. કેમ કે એક તો ધર્મનો અવતાર હતા, રાજા બનવા યોગ્ય હતા, અને બીજું ઈ કે કૂટનીતિના જાણકાર હતા. કે આ કેટલે ખુદી આ દુર્યોધન છે એ કેટલે ખુદી કૂટનીતિ વાપરશે એની બધી ખબર હતી. એટલે એના તો માહિર હતા. એટલે એ ગમે રસ્તો કરી શકે ને ભાઈ, જેના દ્વારા તેઓ ગંગા પાર કરી શક્યા. આ રીતે વિદુરજીએ બુદ્ધિમત્તા અને નીતિમત્તાથી પાંડવોના પ્રાણ બચાવી લીધા. અને દુર્યોધન આદિકને એ વાતની ખબર પણ ન પડવા દીધી કે તે લોકોએ તો એમ જ માની લીધું કે પાંડવો પોતાની માતા સાથે લાક્ષા ભવનમાં બળીને મરી ગયા છે. બધી જગ્યાએ માત્ર શારીરિક કે અસ્ત્ર બળ જ કામ નથી કરતું. આત્મરક્ષા માટે નીતિ બળની પણ જરૂર હોય છે. બધી જગ્યાએ આપણું બળ જ ન કામ કરે, ક્યાંક જગ્યાએ બુદ્ધિ કામ કરે. અને બુદ્ધિ કામ કરે ને એવું કોઈ ન કરે. તમારે હામા માણાને કેવું જ છે. હવે એને તમે કડક શબ્દોમાં કહી શકો અને ઈના ઈ માણસ પ્રેમથી બેસીને તમે કહી શકો, ઈનો માણસ તમારા પગમાં હોય પડી જાય. બે વસ્તુ એક જ શબ્દોથી કહેવાય, પણ કઈ રીતે કેવું અને કઈ નીતિથી કેવું ઈ તમને આવડવું જોઈએ. તો તમે હામો પગે લાગી જાય માણસ. મહાત્મા વિદુર ધર્મ તથા શાસ્ત્ર જ્ઞાનની સાથે સાથે નીતિના પણ ભંડાર હતા. વિદુરજી જેમ પાંડવો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ રાખતા હતા એ જ પ્રકારનો સ્નેહ અને આત્મીયતા તેઓ ધૃતરાષ્ટ્ર તથા તેમના પુત્રો પ્રત્યે પણ ધરાવતા હતા. તેમના હિતનું તેઓ સતત ધ્યાન રાખતા અને તેમણે વખતો વખત સાચી સલાહ આપતા રહેતા હતા. હિત મનોહારી છ દુર્લભમ વત્સઃ એ સિદ્ધાંત અનુસાર તેમની દરેક વાત ચોક્કસપણે સાચી અને હિતકર હોવા છતાં દુર્યોધન વગેરેને કડવી લાગતી, જેથી દુર્યોધન અને એના સાથીદાર તેમનાથી હંમેશા અસંતુષ્ટ રહેતા હતા. પરંતુ વિદુરજી તો એ લોકોની નારાજગીની પરવા કર્યા વિના સદા તેમના મંગલની કામના કર્યા કરતા અને તેઓને કુમાર્ગથી પાછા વાળવાનો સતત પ્રયાસ કરતા રહેતા. ધૃતરાષ્ટ્ર પણ પોતાના દુષ્ટ પુત્રોની અસરમાં હોવાને કારણે જોકે દર વખતે તેમની વાતને સ્વીકારી ન શકતા અને તેથી કષ્ટ પણ ભોગવતા રહેતા, છતાંય તેમનો વિદુરજી પર વિશેષ વિશ્વાસ હતો. તે તેમને બુદ્ધિમાન, દૂરદર્શી તથા પોતાના પરમ હિતચિંતક માનતા હતા. આંધળો હતો, એને છોકરાની બધી વાત ન માની લેતા, કેમ કે વિદુર નીતિજ્ઞ હતા અને બુદ્ધિમત્તા વાળા હતા. એટલે ઈ દૂરદર્શી એટલે અગાઉની એને ખબર પડી જતી કે આવડા શું કરશે અને આનું શું પરિણામ આવશે. એટલે ઓલાનું માનવું પડતું, ધૃતરાષ્ટ્ર નહીં તે.
અને રાજ કોઈનું ક્યારે હાલે, એનો મંત્રી એવો હોય ને ત્યારે જ હાલે. રાજા જેટલા થઈ ગયા ને એની પડખે કોઈક નગર શેઠ બેઠા હતા ત્યારે જ રજવાડા હાલેલા છે. મોટે ભાગે તેમની સલાહ વિના કોઈ કામ કરતા નહીં. પાંડવો સાથેના વ્યવહારમાં તો ખાસ કરીને તેમની સલાહ લેતા જ હતા. તે બરાબર જાણતા કે પાંડવોના વિષયમાં તેમની સલાહ બિલકુલ પક્ષપાત રહિત જ હશે. દુષ્ટ બુદ્ધિ દુર્યોધન જ્યારે મામા શકુનીની સલાહથી પાંડવો સાથે જુગાર રમવાની દરખાસ્ત લઈને પોતાના પિતા પાસે ગયો ત્યારે ધૃતરાષ્ટ્રે પોતાના નિયમ પ્રમાણે વિદુરજીને સલાહ માટે બોલાવ્યા. પોતાની વાત નહીં સ્વીકારાય તો દુર્યોધનને પ્રાણ ત્યાગ કરી દેવાની ધમકી આપી. પરંતુ ધૃતરાષ્ટ્રે તેને સ્પષ્ટ સંભળાવી દીધું કે વિદુરજીનો અભિપ્રાય લીધા વિના હું તમને જુગાર રમવાની મંજૂરી આપી શકું નહીં. દુર્યોધનના એ પાપી પ્રસ્તાવને સાંભળી વિદુરજી સમજી ગયા કે હવે કળયુગ આવી રહ્યો છે, તો જ આ વસ્તુ આવે, નહીતર આવે નહીં. તેમણે એ વાતનો સખત વિરોધ કર્યો અને ધૃતરાષ્ટ્રને સમજાવતા કહ્યું કે જુગાર રમવાથી તમારા પુત્રો અને ભત્રીજાઓ વચ્ચે દુશ્મનાવટની વૃદ્ધિ જ થશે. તેઓમાંથી કોઈનું પણ હિત નહીં થાય. તેથી જુગારનું આયોજન ન કરવું જોઈએ. એ જ ઠીક છે. તેમાં જ બંને પક્ષનું કલ્યાણ છે. ધૃતરાષ્ટ્રે વિદુરજીના આ અભિપ્રાયની પ્રશંસા કરી અને દુર્યોધનને સમજાવવા ખૂબ જ મહેનત કરી, પણ તેણે પિતાની વાત બિલકુલ સ્વીકારી નહીં. એ તો પાંડવોને જુગારમાં હરાવીને હલકા પાડવા તડપી રહ્યો હતો અને તેનાથી પાંડવોનો અપાર વૈભવ જોઈ શકાતો ન હતો. દુર્યોધન જ્યારે કોઈ જ રીતે ન માન્યો ત્યારે ધૃતરાષ્ટ્રે પુત્ર મોહવશાત તેની વાત સ્વીકારી લીધી અને વિદુરજીને જ પાંડવોને ઇન્દ્રપ્રસ્થ આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યા. જોકે વિદુરને એ વાત યોગ્ય લાગતી ન હતી, છતાં મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું તેમણે ઉચિત ન માન્યું. પાંડવોની પાસે જઈ વિદુરજીએ બધી વાત રજૂ કરી. મહારાજ યુધિષ્ઠિર પણ જુગાર રમવાનું ઉચિત ન સમજવા છતાં પિતાનો આદેશ સમજી દુર્યોધનના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો અને જુગાર ખેલવાનું શરૂ થઈ ગયું. ત્યારે પણ વિદુરજીએ જુગારના દોષ બતાવી રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું કે આપ હજુ સમજી જાઓ. દુર્યોધનની હામાં હા કરવાનું છોડી દો અને કુળનો સર્વનાશથી બસાવો. પાંડવો સાથે વિરોધ કરી તેમને પોતાના શત્રુ ન બનાવો. પાંડવો વનમાં જતા રહ્યા પછી ધૃતરાષ્ટ્રના મનમાંથી ચિંતા અને વ્યાકુળતા થઈ. તેણે વિદુરજીને બોલાવીને પોતાના મનની વ્યથા તેમની સમક્ષ રજૂ કરી અને તેમની સલાહ માંગી કે હવે અમારે શું કરવું જોઈએ જેથી રાજ્યની પ્રજા અમારાથી સંતુષ્ટ રહે અને પાંડવો પણ અમારા પર ક્રોધિત થઈ અમારું કંઈ પણ નુકસાન ન કરી શકે. વિદુરજીએ તેમને સમજાવતા ઉત્તર આપ્યો કે રાજન, અર્થ, ધર્મ, કામ એ ત્રણેયની પ્રાપ્તિ ધર્મથી થાય છે. રાજ્યનો પાયો ધર્મ છે. તેથી આપ ધર્મમાં સ્થિતિ રાખી પાંડવોની તથા આપના પુત્રોની રક્ષા કરો. આપના પુત્રોએ શકુનીની સલાહથી ભરી સભામાં ધર્મનો તિરસ્કાર કર્યો છે, કારણ કે સત્યસંગ યુધિષ્ઠિરને ધૃતમાં કપટથી હરાવીને તેનું સર્વસ્વ છીનવી લીધું છે. એ મોટો અધર્મ થયેલ છે. તેના નિરાકરણનો મારી દ્રષ્ટિથી તો એક જ ઉપાય છે જે કરવાથી આપના પુત્રો અને કલંકથી મુક્ત થઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. એ ઉપાય એ છે કે આપે પાંડવોનું જે કાંઈ પડાવી લીધું છે તે બધું જ તેને પાછું સોંપી દેવામાં આવે. રાજાનો એ જ પરમ ધર્મ છે કે તે પોતાના હકમાં જ સંતુષ્ટ રહે, બીજાના હક પર તરાપ ન મારે. મેં જે ઉપાય બતાવ્યો છે તેનાથી આપ પરનું કલંક દૂર થઈ જશે. ભાઈ ભાઈ વચ્ચે ફૂટ નહીં પડે અને ધર્મની રક્ષા થશે. જો આપના પુત્રનું થોડું પણ સદભાગ્ય હજુ બાકી રહી ગયું હોય તો શીઘ્રથી શીઘ્ર આમ કરી લેવું જોઈએ. આપ જો મોહવશાત તેમ નહીં કરી શકો તો કુરુવંશનો નાશ થઈ જશે. અને છેલ્લે છુઈ તેને આખા કુળનો નાશ કરી નાખ્યો. જો આપનો પુત્ર દુર્યોધન આ વાત પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લે તો ઠીક છે, નહીં તો પરિવાર અને પ્રજાના સુખ માટે એક કુળ કલંકને અને દુરાત્માને કેદ કરી યુધિષ્ઠિરને રાજ સિંહાસન પર બેસાડી ગયો. યુધિષ્ઠિરના મનમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, તેથી તે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરશે. દુશાસન 100 સભાસદોની વચ્ચે ભીમસેન અને દ્રૌપદીની માફી માંગે. વધુ તો શું કહું, બસ આટલું કરવાથી આપ કૃતકૃત્ય થઈ જશો. વિદુરજીની આ સલાહ કેટલી સાચી, હિતપૂર્ણ, ધર્મયુક્ત અને નિર્ભીક હતી, પરંતુ જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેને ઔષધ સારું નથી લાગતું.
મોત સામું આવે ને તમે ગમે એવી દવા આપો તો એને સારી ન લાગે. તું ક્યાં મને પા ઈ કે વગર તો પોગે નહીં. ડખા પાયા પાય કરે ઈ કે હક ન લેવા દેતા એમ કે આપડે હારા હાટું પાતા હોય એમ. આ દુર્યોધન ને ઈ હતું. તેમ ધૃતરાષ્ટ્રને ગળે વિદુરજીની સલાહ ન ઉતરી અને તે વિદુરજી પર ગુસ્સે થઈને બોલ્યા, વિદુર હવે મને તમારી કોઈ જરૂર નથી. તમારી મરજી હોય તો તમે અહીં રહો અથવા ચાલ્યા જાઓ. હું પહેલેથી જ જોતો આવ્યો છું કે તમે હર સમયે પાંડવોનો જ પક્ષ લ્યો છો. ભલા હું તેઓને ખાતર મારા પુત્રોને ત્યાગ કેવી રીતે કરી શકું? વિદુરજીએ જોયું કે હવે કૌરવ કુળનો નાશ અવશ્યંભાવી છે. મોટા ભાઈ બોલી ગયા, પૂરું થઈ ગયું કે હવે આ કુળનું કાંઈ નહીં વધે. તેથી તેઓ ચૂપચાપ ત્યાંથી ઊભા થઈ બહાર નીકળી ગયા અને તરત રથ પર સવાર થઈ કામ્યવનમાં પાંડવો પાસે જવા રવાના થયા. ત્યાં પહોંચી તેમણે પોતાના આવતા રહેવાનું કારણ કહ્યું. પ્રસંગ અનુસાર પાંડવોને ખૂબ ઉપયોગી વાત કરી. આ તરફ ધૃતરાષ્ટ્રને જ્યારે ખબર પડી કે વિદુરજી પાંડવો પાસે જતા રહ્યા છે ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો અને તેણે વિચાર કર્યો કે વિદુરની સલાહ અને મદદ મેળવીને તો પાંડવો વધુ બળવાન થઈ જશે. તેથી તેણે તરત તેને પાછા બોલાવી લાવવા સંજયને મોકલ્યા. વિદુરજી તો રાગ દ્વેષથી તદ્દન પર હતા. તેમના મનમાં ધૃતરાષ્ટ્ર પ્રત્યે જરા પણ રોષ ન હતો. મોટાભાઈ તરફથી જે રીતે જતા રહેવાની આજ્ઞા મળતા તેઓ હસ્તિનાપુરમાંથી જતા રહ્યા હતા, એ જ રીતે પાછા આવી જવાની આજ્ઞા મળતા તેઓ પાછા હસ્તિનાપુર આવી ગયા. આવીને તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું, મારા માટે તો પાંડવો અને આપના પુત્રો બંને બરાબર છે, છતાં પાંડવોને નિરાધાર જોઈ મારા મનમાં સ્વાભાવિક રીતે જ તેમને મદદરૂપ થવાની વાત આવી જાય છે. મને આપના પુત્રો તરફ કોઈ દ્વેષ નથી. વાત ખરેખર એમ જ હતી. ધૃતરાષ્ટ્રે પણ તેઓ પ્રત્યે પોતે કરેલા અનુચિત વ્યવહાર બદલ ક્ષમા માંગી. વિદુરજી પૂર્વવ્રત ધૃતરાષ્ટ્રની પાસે રહી તેમની સેવા કરવા લાગ્યો. એકવાર ધૃતરાષ્ટ્રને રાત્રે ઊંઘ નહોતી આવતી ત્યારે તેમણે રાત્રે જ વિદુરજીને બોલાવીને તેમને શાંતિનો ઉપાય પૂછ્યો. એ વખતે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ધર્મ અને નીતિ વિષયક જે સુંદર ઉપદેશ આપ્યો તે વિદુર નીતિના નામથી મહાભારતના ઉદ્યોગ પર્વના 33 થી 40 સુધી 8 અધ્યાયોમાં બતાવવામાં આવેલ છે. આજે વિદુર નીતિ કહેવાય ને, જે સ્વતંત્ર રૂપે મનન કરવા યોગ્ય છે. વિદુર નીતિ એવું ગ્રંથ આવે. વિદુરજીની આટલી વાતથી પણ ધૃતરાષ્ટ્રને તૃપ્તિ ન થઈ. તેમણે તેમની પાસેથી હજુ વધુ કંઈક સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેમણે વિદુરજીએ તેને કહ્યું, રાજન, મારે તો જે કહેવાનું હતું તે કહી સંભળાયું. હવે બ્રહ્માજીના પુત્ર સનત સુજાત નામના જે સનાતન ઋષિ છે તેઓ તમને તત્વ વિષયક ઉપદેશ આપશે. તત્વનો ઉપદેશ કરવાનો મને અધિકાર નથી. આ વિદુર હતા, આમે ધૃતરાષ્ટ્ર હતો, એ ક્ષત્રિય હતો, આ તે ક્ષત્રિય જ હતા, ધર્મનો અવતાર હતા. પણ આપણે એમ કહીએ કે ભાઈ ફલાણાનો અધિકાર નહીં, ફલાણાનો અધિકાર નહીં, તો અહીંયા શું કીધું? તો આ ખોટા એમ માનવાનું ને આપણે. અધિકાર ભેદ આપણે એમ કે અધિકારનું એવું ન હોય તો વેદાંતમાં હકીકત આ વસ્તુ છે. અધિકાર ભેદે નથી અપાયકાતું વેદાંતમાં, મતલબ ભક્તિમાં નહીં. આ વેદાંતમાં તમે જાઓ ને તો આ પ્રશ્ન મોટા પાયે બને. કેમ કે ભાઈ જે વેદોનું જ્ઞાન છે એ બધા એનો અધિકારનું શિખા સૂત્ર હોય એની પાસે વ્યાખ્યાન કરી શકાય. કારણ કે મારો જન્મ શુદ્ર સ્ત્રીના ગર્ભથી થયેલ છે. આટલું કહી તેમણે એ જ વખતે મહર્ષિ સનત સુજાતનું સ્મરણ કર્યું અને તરત તેઓ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. અને સનત સુજાતજીએ રાજા ધૃતરાષ્ટ્રના પ્રશ્નોના ઉત્તર આપતા પરમાત્માના સ્વરૂપ તથા સાક્ષાત્કારના વિષયમાં સુંદર વિવેચન કર્યું. આ રીતે વિદુરજીએ પોતે તો ધૃતરાષ્ટ્રને ધર્મ અને નીતિની વાતો તો સંભળાવી જ, ઉપરાંત સનત સુજાત જેવા સિદ્ધયોગી તેમજ પરમ ઋષિ દ્વારા તેમનો તત્વનો ઉપદેશ કરાવી અને તેમના કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. એટલે જેનો જે અધિકારી નથી, તમને ખ્યાલ હોય પણ તમારો એ અધિકાર નથી, તમે ન આપી શકો. વાત એમ છે, બીજું કઈ નહીં. એટલે અધિકાર ભેદ બતાવે. કેમ કે એમ આપણે દોષી થાય. તત્વનો ઉપદેશ કરાવી તેમના કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. વિદુરજી દ્વારા ધૃતરાષ્ટ્ર તેમના પુત્રો માટે જે કંઈ શ્રેષ્ઠા થતી તે તેઓના કલ્યાણને માટે જ થતી.
મહાત્માઓનું જીવન બીજાના કલ્યાણ માટે જ હોય છે. જોકે વિદુરજી પોતે તત્વજ્ઞાની હતા, છતાં શુદ્ર હોવાને કારણે તેમણે ઉપદેશ ન આપીને સનાતન મર્યાદાની રક્ષા કરી. સનાતનની જે મર્યાદા છે ઈ કોણ આજે કોણ કરીએ કે તત્વજ્ઞાની ઉપદેશ કોણ આપીએ કે બ્રાહ્મણ છે, ઈ કોઈ ક્ષત્રિય છે, એવા કોઈ જે હોય શિખાસૂત્ર ધારણ કરેલા ઈ આપીએ કે બધાય નો આપીએ કે શુદ્ર હોય તો એનો અધિકાર જ નથી. અને એ રીતે પોતાના આચરણ દ્વારા જગતને એ ઉપદેશ પણ આપ્યો કે જ્ઞાનીએ પણ શાસ્ત્ર મર્યાદાની રક્ષા કરવી જરૂરી છે. તમે ગમે એવા જ્ઞાની થઈ ગયા, પરમાત્મા તમને મળી ગયા હોય, પણ તમારો અધિકાર નથી તો અમુક મર્યાદા તો આપણે જાળવવી પડે. શાસ્ત્રની મર્યાદાની વિરુદ્ધમાં ક્યારેય નહીં જવાનું. હું મારા ઘરનું ગોખીને ફેંકવા મળું અને શાસ્ત્રની મર્યાદા ન જોઉં તો એનો હું દોષી થાવ. એ વસ્તુ નથી કરાતી. સનત સુજાતજીનો આ ઉપદેશ મહાભારતના ઉદ્યોગ પર્વના 41 થી 46 સુધીના 6 અધ્યાયોમાં સનત સુજાતીના નામથી દર્શાવવામાં આવેલ છે. જિજ્ઞાસુ વાચકોએ તે મૂળ ગ્રંથમાં જોવાલાયક છે. વિદુરજી જ્ઞાની તેમજ તત્વદર્શી હોવા ઉપરાંત ભગવાનના અનન્ય ભક્ત પણ હતા. તેમની ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નિષ્કપટ પ્રીતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણનો પણ તેમના પર અગાધ પ્રેમ હતો. શ્રી કૃષ્ણ જ્યારે પાંડવોના દૂત બની હસ્તિનાપુર ગયા હતા ત્યારે તેઓ રાજા ધૃતરાષ્ટ્ર તથા તેમના સભાસદોને મળી સીધા વિદુરજીને ઘેર પહોંચ્યા હતા. દુર્યોધને નગર 56 જાતના ભોજન પીરસ્યા હતા કે ભગવાન અહીંયા ખાઈ લ્યો, પણ નહોતા ખોટી ઈચ્છા. ઈ કે નહીં ફાવે ભાઈ મને અહીંયા. હા એમ વિદુરના ઘરે કેળાની કાશી સાયલું ખાધી હતી, પણ ઈ કે અહીંયા નહીં ફાવે હારું. એટલે ભગવાને ત્યાં સાબિતી આપી હતી કે મને તમારા 56 જાતના ભોજન નથી વાલા, મને તો ભાવ વાલો છે એમ. અને તેમના પ્રેમ ભર્યા આતિથ્યનો સ્વીકાર કર્યો હતો. ત્યાર પછી તેઓ પોતાના ફોઈબા કુંતીજીને મળવા ગયેલા. એટલું જ નહીં, જ્યારે ભગવાન દુર્યોધનને ત્યાં ગયા ત્યારે દુર્યોધને પોતાના સંબંધી હોવાના નાતે તેમને પોતાને ત્યાં ભોજન લેવા પ્રાર્થના કરી તો તેમણે તેનો સાફ ઇનકાર કરી દીધો અને પાછા વિદુરજીને ત્યાં આવતા રહ્યા. ત્યાં ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, બાહલિક વગેરે ઘણા સન્માની લોકો તેમને મળવા આવ્યા અને તે સૌએ પણ પોતાને ત્યાં પધારી આતિથ્ય સ્વીકારવા વિનંતી કરી, પરંતુ શ્રી કૃષ્ણે સૌને આદરપૂર્વક વિદાય કર્યા અને તે દિવસે વિદુરજીને ઘેરે જ પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવી પછી પોતે ભોજન કર્યું. આ પ્રસંગ પરથી સહેજે અનુમાન કરી શકીએ કે વિદુરજીનો શ્રી કૃષ્ણ પ્રત્યે કેવો અનુરાગ હશે. કે શ્રી કૃષ્ણ તો પોતે જ ગીતામાં કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત પ્રશ્યતિ તદહમ ભક્ત્યુ પ્રહસ્નામી પ્રયતાત્મનઃ. 9મા અધ્યાયનો 46મો શ્લોક છે. પ્રેમ વિનાની મોટી મોટી તૈયારીઓ અને રાજસી ઠાઠમાઠ ભગવાનને આકર્ષિત નથી કરી શકતા, પરંતુ પ્રેમ રસથી પરિપ્લુત લુખું સુખું ભોજન પણ મને તેમને તૃપ્ત કરવા માટે પૂરતું થઈ જાય છે. પ્રેમથી 56 જાતના ભોગ ધરી ગયો તોય કે ભગવાન કે મને નથી ગમતું. અને પ્રેમ હોય તો રૂખું સુખું ને એ જમી લેશે. વિદુરને ઘરે શું હતું? તાંદળિયાની શાકની ભાજી હતી અને કેળાની સાયલું. ઓલો કેળા તો આમ જાતા હતા ને સાયલું ભગવાન ખાતા હતા. કેવો એનો ભાવ હશે. હા એમ. એટલે ભાવથી મોટી વસ્તુ છે મેન. હું ગમે ત્યારે ઘણા આપણે કહેતો હોય કે ભાઈ તમે ભગવાનને ભોગ લગાડો, એમાં શું ભગવાનને ભોગ લગાડવો એને સુધીએ, પણ ભલા માણા આખી દુનિયા લગાડે ત્યાં બધા હું એ બધા હેને લગાડે ત્યાં બીજું કઈ છે? તમારા ઘરે છે એવું જ ને? કોઈ ચિત્ર છે ને, કલ્પના છે ને, બાકી રિયલ માં તો જે નથી મળ્યો ને ક્યાં જોયો છે કોઈ પરમાત્મા કેવો છે? હા એમ. તો કલ્પના કરીને એને ત્યાં તમે 2 તુલસી પત્ર પધરાવીને તમે ભાવથી 2 મિનિટ મૂકો ને પછી તમારા બાળકોને ખવડાવો તો એનો એક આખો દ્રષ્ટિકોણ બદલી જાય ભલામણા જીવનનો. પણ ઈ તમારે નથી કરવું. જે આવ્યું ધોયું ન ધોયું ઝપટ બોલાવી દેવાય સીધી. નહીતર આપણે ઘરે કોઈ પણ ફ્રૂટ લાવ્યા હોય કે કોઈ પણ એવી વસ્તુ લાવ્યો હોય તો પેલા ભગવાનને 2 ડીશમાં થોડુંક અમથું ધરી ગયો
ધોઈ કાઢવી તો એમાં શું થઈ જાય? પછી ખાવાનું તો છે જ તે ને ભલામણે. કોઈ વસ્તુ બનાવી, મીઠાઈ છે, એક છે આપણે જ ખાવાનું છે. ડુંગળી લસણ વાળું હોય તો ન ધરાય, કેવું માદક દ્રવ્યોમાં એનું નામ આવે એટલે. બાકી તો એમાં કોઈ વાંધો નથી એમ. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ એ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ 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 રામ